રિઝલ્ટ માટે જે બધા આકર્ષક ઇમેજો બધા બનાવે છે તેના માટે તમારી પાસે કંઈક માહિતી હોવી જોઈએ. દાખલા તરીકે અહીંયા લખ્યું છે સામાન્ય પ્રવાહનું પરિણામ 95.89% પાસ નપાસ કુલ વિદ્યાર્થી, બરાબર. તો એને કોપી કરી લઈશું. નોટબુક એલ્યુમની જેમિની એઆઈની અંદર એ વસ્તુને પેસ્ટ કરી દેવાની અને પછી લખવાનું આપેલી માહિતી પરથી સરસ મજાની ઇમેજ બનાવી આપો. સરસ મજાની ઇમેજ બનાવી આપો. હવે આ માહિતી માટે આપણે સ્કૂલનું નામ લખીશું, બરાબર. પછી ત્યારબાદ આપણે એવું કહીશું વિદ્યાર્થીઓ હોવો જોઈએ, શાળાનું ઇમેજ હોવી જોઈએ અને બધું પરિણામ સરસ મજાનું ક્રિએટિવ અને આકર્ષક બનાવી આપો. હવે આ તમે બે રીતે બનાવી શકો, પોર્ટ્રેટ મોડમાં અને લેન્ડસ્કેપ મોડમાં. તો મોટે ભાગે બધા સ્ટેટસમાં મૂકતા હોય છે. પોર્ટ્રેટ મોડમાં ઇમેજ બનાવી આપો. આમાં પાછું ઝડપી, વિચારશીલ અને પ્રો હોય છે. મેં પ્રો ઉપર ટીક કર્યું છે એટલે થોડું વ્યવસ્થિત અને સારું બનાવી આપે એવું હોય. તમારી પાસે જે માહિતી હોય એ પ્રમાણે આ બનાવશે. સાથે સાથે પીડીએફ ફાઇલ હોય તો પણ બનાવી શકે છે. ત્યારબાદ કોઈ ફોટા હોય તો તેને પણ તમને કોઈ બીજી સ્કૂલનું ગમી ગયું અને એમાં ખાલી તમારી ડિટેલ નાખવી છે તો એવું બી ચેન્જ થઈ જાય. તો એક એક કરીને આપણે જોઈ લઈએ, બરાબર. તો અહીં આગળ આ ઇમેજ જો બની ગઈ છે. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ઉમરેઠ સામાન્ય પ્રવાહનું પરિણામ છે પાસ નપાસ કુલ વિદ્યાર્થી અને 95.89%. આ ઇમેજ ઉપર દબાવો, સાચું એટલે આ ડાઉનલોડ થઈ ગઈ. ત્યાર પછી અહીંયા આપણે આ જે ફાઇનલ વિડીયો છે એની અંદર આપણે મૂકી દઈએ, બરાબર. ઇમેજને આપણે મૂકી દઈએ, HD કરી દેવાનું એટલે ગતિ રહી. હવે કોઈને એવું થાય કે આ જે ઇમેજ છે ને એવી ઇમેજમાં બનાવવું છે, બરાબર. પણ આ એ જ છે, ટકાનું પરિણામ બધું એ જ છે. અથવા તો આ રહી ઇમેજ. ચલો આવું આડું બનાવવું છે, બરાબર. આડું બનાવવું હોય તો લેન્ડસ્કેપ મોડમાં અથવા તો યુટ્યુબ થંબનેલ પ્રમાણે બનાવી આપો તો આવી રીતે આડું બનાવી આપશે. હવે આ જ ઇમેજ છે, બધું આવું જ રહેવું જોઈએ. મારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બનાવવું છે, બરાબર. તો ઇમેજ આ કોઈ સ્કૂલની છે, મારે પોતાની સ્કૂલ માટે બનાવવું છે. તો આ જે ઇમેજ બનાવી છે ને તો ત્યાં આગળ તમારે એવું લખવાનું સરસ ઇમેજ બનાવી છે, પરંતુ જ્યાં સામાન્ય પ્રવાહ લખ્યું છે ત્યાં વિજ્ઞાન પ્રવાહ લખી આપો. કુલ વિદ્યાર્થીઓમાં 57 વિદ્યાર્થી કરી દો. પાસ વિદ્યાર્થીઓમાં 53 વિદ્યાર્થી લખો અને નપાસમાં 4 વિદ્યાર્થી લખો. આ થોડુંક સુધારી લેવાનું માટે 53 પાસ કુલ 4 વિદ્યાર્થી, બરાબર. પરિણામ લગભગ 92.98 આશરે. ચલો આ પ્રમાણે સુધારીને આ જ ઇમેજને નવેસરથી વિજ્ઞાન પ્રવાહ માટે સરસ મજાની બનાવી આપો. ઘણી વખત શું કોઈ સ્કૂલના શિક્ષકોએ સારું બનાવ્યું તો એ ઇમેજનો સ્ક્રીનશોટ લઈને અહીંયા મૂકવાનું, આમાં આટલું બદલી આપો, આની જગ્યાએ આટલું બદલી આપો એવું તમારે કહેવાનું. તો એ પ્રમાણે આ બદલાઈ જાય. હવે જોઈ લઈએ એ પ્રમાણે આવ્યું છે કે નથી આવ્યું. ત્યાર પછી ફોટાવાળું પણ જોઈ લઈએ કે વિદ્યાર્થીના ફોટા સાથે કેમનું કરી શકાય. થોડી વાર લાગે, કદાચ આ ના પણ બને. નેનો બનાના 2 એવું લખીને તો જ બને, પણ ઘણી વખત એવું હોય છે. આવી જો છે વિજ્ઞાન પ્રવાહ લખેલો આવ્યું સેન્ટ ઝેવિયર્સની નીચે. પરિણામ 92.98%, નપાસ 4, પાસ 53 કુલ વિદ્યાર્થી. પછી આને સેવ કરી લેવાનું છે. તો આવી રીતે બદલી શકાય છે. એક ઇમેજ ગમી ગઈ હોય ને આપણે એમાં ચેન્જ કરવો હોય તો કરી શકાય છે. ત્યાર પછી એ ઇમેજ જે તે ગ્રુપમાં તમારે મૂકવી હોય તો એ મૂકી દેવાનું HD કરીને. તો છે આ સામાન્ય પ્રવાહ માટે અને નીચે જે છે એ વિજ્ઞાન પ્રવાહ માટે. ચલો હવે આપણી પાસે PDF ફાઇલ છે. હવે આમાં શું પ્રોબ્લેમ થાય છે, PDF ફાઇલમાં જે કોમ્પ્યુટરાઇઝ હોય ને ફોર્મેટ તો એમાં સારું બને, પરંતુ લખાણવાળું હોય તો ઘણી વખત ભૂલો થાય છે, તો એ સુધારવી આપણે પડતી હોય છે. દાખલા તરીકે આપણે આ પહેલું પેજ મૂકી દઈએ તો આમાં આપણા અક્ષર છે એટલે કદાચ આ થોડી ઘણી ભૂલ થાય, બાકી આપણે સુધારી લેવું પડે. પછી આ ઇમેજના સ્ક્રીનશોટ અહીંયા મેં લીધેલા છે. આ 1 ઇમેજ, 2 ઇમેજ અને 3 ઇમેજ, બરાબર. એ 3 ઇમેજ પ્રમાણે આપણે બનાવવું છે. તો જોઈ લઈએ ગેલેરીમાં. વિદ્યાર્થીઓના ફોટાવાળી ઇમેજ આપણે સિલેક્ટ કરી દઈએ. કરી દીધે. અહીંયા 3 વિદ્યાર્થીઓના વિજ્ઞાન પ્રવાહના વિષયના માર્ક મૂકેલા છે.
વિદ્યાર્થીઓના વિજ્ઞાન પ્રવાહના વિષયોના માર્ક્સ મૂકેલા છે, તો સરસ મજાની ક્રિએટિવ આકર્ષક ઇમેજ બનાવીને આપો. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ઉમરેઠ. બરાબર, જોઈએ કેવું બનાવે છે. આપણે પોર્ટ્રેટ કે લેન્ડસ્કેપ એવું કંઈ કીધું નથી, તો એની રીતે બનાવી દેશે. આપણે જેવો કમાન્ડ આપીએ એ પ્રમાણે આ બનાવતું હોય છે. તો જોઈ લઈએ. એટલે કોઈ પણ માહિતી હોય તમારી પાસે, ટેક્સ્ટ સ્વરૂપે હોય કે ઇમેજ સ્વરૂપે હોય કે લખાણ સ્વરૂપે હોય, તો દરેક માહિતી અહીંયા બનાવી શકાય છે. અને ભૂલ આવે તો એને સુધારી પણ શકાય છે. એ પણ ભૂલ સુધારીને બતાવી દો. દાખલા તરીકે બધું જ બરાબર છે, બરાબર, સ્કૂલનું નામ ના બદલાયું, તો આપણે ફરી વખત આ જ ઇમેજ મૂકવાની, સ્કૂલનું નામ બદલી નાખવાનું, એ પણ બદલીને બતાવીએ. એટલે ભૂલ આવી હોય તો એ જ ઇમેજ મૂકીને ફરી વખત તમે બદલી શકો છો. જો લગભગ 6-7 મિનિટ થવાય, આપણે 2 ઇમેજ બનાવી દીધી, એકવાર શીખવાડતા કેવી રીતે કરવા તે વગેરે. તો 5 મિનિટમાં આરામથી બધું તૈયાર થઈ જતું હોય છે. જો આવી ગયું તો સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ઉમરેઠ વિજ્ઞાન પ્રવાહ છે. B2, B1, A2 વિદ્યાર્થીઓના ફોટા સાથે આ ઇમેજ બની જતી હોય છે. સાચું એટલે આવી જાય આવી રીતે. હવે જો ધારો કે આ જ ઇમેજમાં સ્કૂલનું નામ આપણે બદલવું છે, એવું કદાચ એવું લાગતું હોય કે ભૂલ થઈ જતી હોય, બરાબર, તો બીજી કોઈ સ્કૂલ આપેલી ઇમેજ ખૂબ સરસ બનાવી છે, પરંતુ એની અંદર જે ઉમરેઠ છે ને એની જગ્યાએ આપણે આણંદ કરવાનું છે. તો આ પ્રમાણે સુધારો કરીને નવી ઇમેજ ફરી વખત સારી એવી બનાવી આપો. વિદ્યાર્થીઓના નામમાં ભૂલ હોય, માર્ક્સમાં ભૂલ હોય, તો એ પ્રમાણે તમે સુધારીને મૂકી શકો છો. હવે જો આમાં B2, B1 અને A2 આ ક્રમ છે, બરાબર. તો આ ક્રમને આપણે બદલવો હોય. હવે રોલ નંબર 3 જયપાલ ચૌહાણ છે. હવે જો અહીંયા જયપાલમાં પનેકાનો પા નથી છે, તો એ આપણે સુધારી શકીએ એમ. ત્યાં નવી ઇમેજ બનાવીને પણ આણંદ કરીને બનાવી આપીને, જોયું આણંદવાળી, એટલે આવી રીતે. બરાબર, ચલો કરીએ આપણે. ઇમેજ ખૂબ જ સરસ બનાવી છે, પરંતુ અહીંયા જે રોલ નંબર 3 છે એને પહેલાં મૂકો, ત્યારબાદ રોલ નંબર 31 વચ્ચે બરાબર છે, અને રોલ નંબર 43 જે છે એને ઉઠાવીને છેલ્લે મૂકો. સાથે સાથે રોલ નંબર 3નું નામમાં ફેરફાર કરવાનો છે. એનું નામ બદલીને જયપાલ ચૌહાણ કરીને નવી ઇમેજ સરસ મજાની બનાવીને આપો. તથા આણંદની જગ્યાએ ઉમરેઠ લખીને પણ આપો. હવે આપણે કીધું છે જેવો કમાન્ડ આપીએ ને એ પ્રમાણે આ આપણને કરી આપે. ઘણી વખત ના પણ કરે તો બધી સ્ક્રીન ઓફ કરીને ફરી વખત આ ઇમેજો ડાઉનલોડ કરેલી હોય તમે અહીંયા ત્યાં સ્ક્રીનની ઉપર દબાવી રાખો તો સાચું એવું આવે ને એટલે ડાઉનલોડ થઈ જાય. કરી શકાય છે, બધું જ થાય. તો અત્યારે બધા મૂકતા હોય છે, તો કોઈનું પોસ્ટર ગમી જાય તો આપણે આપણી માહિતી નાખીને એ પ્રમાણે ચેન્જીસ કરી શકીએ છીએ. છે. હવે જે ઇમેજ બદલવાની હતી બદલી આણંદનું ઉમરેઠ કરું, પણ જયપાલ ચૌહાણ છે તો એમ પનેકાનો પા ના આવ્યો. આ ઇમેજને સાચવી લેવાની અને અહીંયાથી અલગથી ડાઉનલોડ કરવાની. આપણે સાચવેલી ઇમેજ છે ને એને. આપેલી ઇમેજ ખૂબ જ સરસ છે, પરંતુ એની અંદર જે રોલ નંબર 3નો વિદ્યાર્થી છે એનું નામ બદલી આપો. એનું નામ બદલીને જયપાલ ચૌહાણ મૂકી દો અને નવેસરથી ઇમેજ બનાવીને આપો. આગળની ઇમેજમાં બધું બદલી આપ્યું, પરંતુ જે નામ છે એ ના બદલી આપ્યું. જોઈએ હવે અહીંયા બદલાય છે કે નથી બદલાતું. ઘણી વખત શું એની એ જ ઇમેજ કીધું કે સરસ બનાવી, આમાં આમ કરી દો, એટલે એ કન્ફ્યુઝ થઈ જાય. આપણે નવી જ ઇમેજ નાખીએ ને અહીંયા, કીધું આ ઇમેજમાં નામ બદલાય એટલે બદલી આપશે એ. છતાંય ના બદલાય તો પછી મૂકી દેવાનું, બીજું બનાવવાનું, નવું બનાવવાનું. જો છે આ જૂનું લાવીને આપી દીધું આપણને, એટલે આવું થાય છે. કે ઇમેજ ઊંધી ઉઠાઈ હશે.
ચલો ફરી વખત અહીંયા જે ઇમેજ છે એની અંદર જે રોલ નંબર 3નો વિદ્યાર્થી છે એનું નામ બદલીને જયપાલ ચૌહાણ કરી દો અને નવેસરથી આની આ જ ઇમેજ બનાવીને આપો. આ એક જ પેજમાં બધું ચેન્જીસ થાય ને એટલે ઘણી વખત એ પણ કન્ફ્યુઝ થઈ જતું હોય છે. આ શીખવાના મૂડમાં હોય છે એટલે આપણે આખું પેજ હવે બદલી નાખશું નહીં ચેન્જ થાય તો, અને પેજ બદલતા પણ જોઈ લઈએ આજે. આવી ગયું જયપાલ ચૌહાણ. એટલે ટૂંકમાં જે ચેન્જીસ કરવાના થાય એ આપણે કહીએ તો એ પ્રમાણે કરી દે. ઘણી વખત ના પણ થાય, થોડો પ્રયત્ન વધારે કરવો તો થઈ જશે. તો આવી રીતે દરેક સ્કૂલના રિઝલ્ટ બનાવી શકાય. કે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો.